સમાચારોમાં આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળ આવ્યો છે। ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ 2.70 લાખે પહોંચ્યો છે, તો સોનાનો 100 ગ્રામનો ભાવ 14.50 લાખ પર પહોંચ્યો છે। સોના કરતાં ચાંદીના ભાવમાં વધુ તેજી નોંધાઈ છે। લગ્ન સિઝનમાં ભાવ વધારાએ મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે। છેલ્લા 10 વર્ષમાં આંતરરાષ્ટ્રીય પરિબળો ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યા છે, તો વૈશ્વિક બજારની અસ્થિર પરિસ્થિતિથી કિંમતોમાં ઉછાળો થયો છે। સતત વધતી માંગે સોના અને ચાંદીના ભાવને ચડાવ્યા છે। સોના ચાંદીના તોતિંગ ભાવ વધારાથી ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે જે સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ જે હાઈટેક વધારો જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીં જ્વેલર્સ છે, તેમની પાસેથી જાણીએ કે કઈ રીતે વધારો નોંધાયો છે અને કસ્ટમર્સ આ ભાવ વધારાને લઈને કઈ રીતે તેઓ ખરીદી કરી રહ્યા છે। વીરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરત થી। કઈ રીતે ભાવ વધારો થયેલો છે અને કઈ રીતે કસ્ટમર ખરીદી કરી રહ્યા છે? લાસ્ટ આપણે જોશું તો ઘણા દિવસોથી રેગ્યુલર નવો હાઇટ્સ બને છે, જેમાં આજનો જે હાઇટ છે સૌથી હાઈએસ્ટ આવ્યો છે ગોલ્ડ રેટ્સમાં અને સિલ્વર રેટ્સમાં બંનેમાં। ગોલ્ડ આજે આવ્યું છે 14,50,000 રૂપિયા 100 ગ્રામનું પ્યોરનો, અને સિલ્વર આજે આવ્યું છે 2,70,000 રૂપિયા કિલોનો પ્રાઇસ, એટલે જે ઓલ ટાઈમ હાઈ આવ્યું છે આજે। જે ભાવ વધારો તો હાલ લગ્નસરાની પણ સીઝન છે, તો કસ્ટમર્સ કેવી રીતે ખરીદી કરી રહ્યા છે? મેરેજ માટેનું જે શોપિંગ છે તે લોકો તો લઈ જ રહ્યા છે, પણ એમને ક્વોન્ટિટી ઘણી જ ઓછી મળી રહી છે અત્યારે। તેમના ધાર્યા પ્રમાણે ઘણી જ એમને લાઈક 50% જ ક્વોન્ટિટી મળી રહી છે એમના બજેટ પ્રમાણે, એટલે શોપિંગ ચાલે છે બટ બહુ લિમિટેડ પ્રમાણમાં, અને પ્લસ જેની જરૂરિયાત છે તે જ લોકો અત્યારે બાઇંગ કરી રહ્યા છે। જે લોકોને જે પરવડે એ રીતે કઈ રીતે બજેટમાં હાલ અત્યારે સોના ચાંદીના દાગીના અને સિક્કાની જે જ્વેલર્સમાં બનાવટ થઈ જે રીતે રેટ વધ્યા છે એટલે અમારે લોકોને ઓપ્શન્સ હંમેશા શોધતા જ હોઈએ છે। કસ્ટમરની પણ ડિમાન્ડ આવતી હોય છે કે અમારા બજેટમાં બેસે એવું શું અત્યારે, તેના માટે જેમ કે લગડીઓમાં જોઈએ આપણે ગોલ્ડમાં, તો અમે લોકોએ આ વખતથી જ્વેલર્સ લોકોએ 100 મિલીગ્રામથી લગડીઓ સ્ટાર્ટ કરી 24 કેરેટમાં, તે પણ પૂરો એનો મોટો લુક આવે તેવી રીતે। એટલે આજે કોઈને 2,000-2,500 રૂપિયા 3,000 રૂપિયામાં પણ કંઈને બજેટમાં કંઈક આપવું હોય ગિફ્ટિંગમાં, તો 100 મિલીગ્રામથી લઈને લગડીઓ આપી શકાય છે ગોલ્ડમાં, અને 100 મિલીગ્રામ, 200, 500, 1 ગ્રામ બધા જ ડિનોમિનેશનમાં બનાવી છે। આજે ભાવ વધારો જે થયેલો છે સોના અને ચાંદીનો, એ કઈ રીતે સૌથી જે અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ વધારો કહેવાય, તો એ કઈ રીતે આટલા વર્ષોમાં કઈ રીતે આજે પાર કરે? આપણે હિસ્ટ્રી જોશું તો જે રીતે ગોલ્ડ અને સિલ્વર જે પ્રોપોર્શનેટ અને રેશિયો વાઇઝ જે વધ્યું છે તે સૌથી વધારે આ વખતે 2025 અને 26માં અત્યારે આપણે કહીશું તો સૌથી હાઈએસ્ટ પર્સન્ટેજ વાઇઝ વધારો આવ્યો છે। તેમાં સિલ્વરનો પર્સન્ટેજ ઘણો ઉપર આવ્યો છે, ઓલમોસ્ટ 174% ટાઈમ્સ સિલ્વર વધ્યું છે, અને ગોલ્ડ ઓલમોસ્ટ 70% થી 75% જેવું ગોલ્ડમાં વધારો આપણે જોવા મળ્યો છે 2025 થી 26 સુધીમાં। એટલે અત્યાર સુધીનો ઓલ ટાઈમ હાઈ છે, જે રેશિયો છે સૌથી વધારે છે। આગામી સમયમાં શું ભાવ વધશે ઘટશે એવી કોઈ સંભાવના? અત્યારનો જે માહોલ છે તે જોતા, પ્લસ થોડું ફ્યુચર આપણે પ્રિડિક્ટ કરતા, અને જે રીતે મોમેન્ટમ જે વધ્યું છે મેટલમાં, તે જોતા એવું લાગે છે કે હજી અહીંથી આગળ વધશે। ગોલ્ડ હવે જે અત્યારે જોઈએ તો યુએસ ટર્મ્સ અને વર્લ્ડ વાઇડ ટર્મ્સમાં યુએસમાં આપણે જોઈએ ડોલરમાં, તો અત્યારે $4,600 પહોંચ્યું છે, જે અત્યારે નિયર ફ્યુચરમાં $4,700-4,800 સુધી પહોંચે તેવું દેખાઈ આવે છે। તેવી જ રીતે સિલ્વર અત્યારે ઓલ ટાઈમ હાઈ $85 પર પહોંચ્યું છે, તે ટૂંક સમયમાં જ $90-95 આસપાસ આવી જાય તેવું લાગી રહ્યું છે અત્યારે। સોના ચાંદીમાં જે ભાવ વધારો એનું કારણ શું હોય શકે? કયા કારણોસર આટલું હાઈ ભાવ વધારો? અત્યારે મેટલનું આપણે જોઈએ તો ઘણા બધા પરિબળો આની પાછળ કામ કરતા હોય છે। સિલ્વર માટે આપણે જોઈએ તો લાઈક લાસ્ટ 1 વર્ષથી બધા જ કન્ટ્રીઓ સિલ્વર ઘણું જ પરચેસ કરી રહ્યા છે। ખાસ કરીને ચાઇનાએ ઘણું જ સિલ્વરનું આખું રિઝર્વ કરી લીધું છે, પ્લસ ઇન્ડિયા પણ એટલું જ બાઇંગ કરી રહ્યું છે, કન્ટિન્યુઅસ ડેલી બાઇંગ કરે છે। તે પરિબળોથી સિલ્વરને સ્ટ્રોંગનેસ મળે છે। ગોલ્ડમાં જોઈએ તો જે વર્લ્ડ વાઇડ અત્યારે જે માહોલ બની રહ્યો છે, યુદ્ધનો માહોલ છે, ટ્રેડ વોરનો માહોલ છે, આ બધાને જોતા એને પણ ગોલ્ડને સપોર્ટ મળી રહ્યો છે, તો તેના હિસાબે ગોલ્ડ આગળ વધી રહ્યું છે પ્રાઇસમાં। પ્લેટિનિયમમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, તો કેટલો ઉછાળો? પ્લેટિનમ વર્લ્ડ વાઇડ યુએસ ડોલર ટર્મ્સમાં જોઈએ તો $1,300 ચાલતું હતું આજથી 7 થી 8 મહિના પહેલા, તે અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ $2,500 થી $2,600 પહોંચી ગયું છે। એનું જે રિટર્ન રેશિયો છે ઓલમોસ્ટ 180% કરતાં પણ વધારે રિટર્ન મળ્યું છે। પ્લેટિનમનું સૌથી હાઈએસ્ટ વધારો થયો છે લાસ્ટ 26-25માં આપણે જોઈએ તો। તેની પાછળ પણ ઘણું રીઝન આવે છે। આટલા વખત સુધી પ્લેટિનમ વધ્યું નહોતું, પણ હવે એક એવો ટાઈમ આવ્યો છે કે જે પ્લેટિનમે જમ્પ લગાવ્યો છે, સ્પ્રિંગની જેમ ઉછળ્યું છે, તો એને બધા જ મેટલને પાછળ રાખીને સૌથી હાઈએસ્ટ પ્લેટિનમમાં વધારો આવ્યો છે।
ગઈકાલ કરતા આજે જે સોના ચાંદીનો હાલનો ભાવમાં કેટલો વધારો નોંધાયેલો છે ગઈકાલ ને આજમાં પકડીએ તો ઓલમોસ્ટ 4-5 હજાર રૂપિયાનો વધારો આવ્યો છે, પ્લસ થયું છે, બંને ગોલ્ડ અને સિલ્વર બંનેમાં પ્લસ થયું છે. આજનો કેટલો ભાવ છે સોના અને સોનું અત્યારે 14,50,000 ટ્રેડ થઈ રહ્યું છે 100 ગ્રામ પ્યોર ગોલ્ડ 24 કેરેટ. સિલ્વર અત્યારે 2,70,000 પર ટ્રેડ થઈ રહ્યું છે 1 કિલો પ્યોર સિલ્વર. જે પ્રકારે આપણે જ્વેલર્સ સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે ગત વર્ષો કરતા આ જે હાલનો જે ભાવ છે જે અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. જે ચાંદીનો ભાવ છે 1 કિલોનો ભાવ છે 2,70,000 જેટલો પહોંચી ગયો છે, તો સોનાનો જે ભાવ છે તે 14 લાખને પાર થઈ ગયો છે. જે હાલ જે લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેના કારણે જે મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકોને ખરીદી કરવામાં પણ તે લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો જ્વેલર્સ દ્વારા જે મધ્યમ વર્ગના જે પરિવારો છે તેઓ ખરીદી કરી શકે તે માટે જે લાઇટ વેટમાં પણ કેટલાક સિક્કાઓ અને જ્વેલરી બનાવવામાં આવી છે, જેથી મધ્યમ વર્ગના પરિવારો પણ જે ખરીદી કરી શકે અને તેઓનું બજેટ પણ ના ખોરવાય એ રીતે કરવામાં આવે છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, BL News.